હવે ઘણાને એમ બીજો પ્રશ્ન થાય કે ચાલો માની લો કે એક લોક શિક્ષાર્થે કીધું, પણ તમે એને ભગવાન કહો છો તો ભગવાનને પછી મંગલાચરણ કરવાની શું જરૂર? હમણાં જ આપણે જોયું કે મંગલાચરણ શા માટે કરવામાં આવે તો કે વિઘ્ન સમાપ્તિ અર્થે. તો ભગવાનને તો કઈ વિઘ્ન હોય જ નહીં, તો ભગવાને શા માટે આ મંગલાચરણ કર્યું છે એમ. તો એનું સમાધાન આપતા સતાનંદ સ્વામી કહે છે કે મંગલાચરણ છે ને એ વિઘ્નોને નાશ કરનારું છે. ગ્રંથની સમાપ્તિને માટે અહીંયા કને મંગલાચરણ કરવામાં આવેલું છે. અને કર્મ છે જે વિઘ્ન છે એ જીવાત્માને જ લાગે છે, પરમાત્માને એવું કંઈ લાગતું હોતું નથી. એટલે પરમાત્માએ આ મંગલાચરણ શા માટે કર્યું અને આ પરમાત્માનું કરેલું મંગલાચરણ છે નિષ્ફળ હોય એવી શંકા કોઈને થાય તો સતાનંદ સ્વામી કહે છે કે ચાલો એ શંકાનું પણ હું તમને સમાધાન કરી આપું. કારણ કે આ લોકની અંદર વિના પ્રયોજનમ મંદોપી ના પ્રવર્તતે. મૂર્ખ માણસ પણ પ્રયોજન વિના કોઈ પણ પ્રકારનું કાર્ય નથી કરતો. જ્યારે આ તો ભગવાન છે તો એણે કરેલી આ જે પ્રવૃત્તિ મંગલાચરણ રૂપ એ કોઈ નિષ્ફળ નથી. પણ એ પણ અહીંયા કને એ જ જવાબ લઈ આવવાનો છે કે બીજા મનુષ્યોને શિક્ષણ આપવાનું અહીંયા કને પ્રયોજન છુપાયેલું છે. શું છે? બીજાને એક્ઝામ્પલ આપવા માટે, સમજાવવા માટેથી. અને ભગવાન શ્રી હરિએ અહીંયા કને ભગવાન હોવા છતાં એને જીવનમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન નથી, છતાંય પણ મંગલાચરણ કરેલું છે. તો અહીંયા કને ભગવાનને પણ વિઘ્ન છે ને વિઘ્નને દૂર કરવા માટે થઈને અહીંયા કને સહજાનંદ સ્વામી મંગલાચરણ કર્યું છે એવો ભાવ નથી લેવાનો. અહીંયા કને માત્ર જન શિક્ષાર્થે લોક ઉપદેશ માટે થઈને જે ઉપદેષ્ટા તરીકે સહજાનંદ સ્વામી અહીંયા કને મંગલાચરણ કરેલું છે. અને એવી જ વસ્તુ આપણને ખાલી આ સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના અવતાર વખતે નહીં, પણ પૂર્વ ભગવાનના જે અવતાર થઈ ગયા કે જેનું અહીંયા કને ધ્યાન કરવામાં આવ્યું છે, એવો શ્રી કૃષ્ણ અવતાર વખતે પણ ભગવાને આવી જ રીતે અન્ય ભગવાનના જે અવતારો છે એનું પણ ધ્યાનાત્મક રીતે, નમસ્કારાત્મક રીતે મંગલાચરણ કરેલું છે. જેમ કે રામાયણની અંદર આપણે જોઈએ તો ભગવાન રામ જ્યારે સમુદ્રને પાર કરીને લંકા જવા ઈચ્છતા હતા ત્યારે સમુદ્ર ઉપર પાળ બાંધતા પહેલા એમણે શિવલિંગની સ્થાપના કરી અને મહાદેવનું પૂજન કરેલું છે. તો મહાદેવનું પૂજન કર્યું એનેથી શું રામ છે એ મહાદેવના ભક્ત બની જશે? રામ છે પણ પૂર્ણ ભગવાન છે, પણ એ પણ લોક શિક્ષાર્થે ત્યાં કને મહાદેવજીની સ્થાપના કરી એની સ્તુતિ પ્રાર્થના કરે છે. એવી જ રીતે સીતાજીના સ્વયંવર વખતે પણ ભગવાન રામ જ્યારે ધનુષને ઉપાડવા ગયા છે એ વખતે પણ ભગવાનની સ્તુતિ કરેલી છે. દ્વારિકાની અંદર આપણે જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ રહેતા તો એ નિત્ય પ્રતિદિન ચતુર્ભુજ વિષ્ણુ ભગવાનની પૂજા પાઠ કરતા. તો શું વિષ્ણુ ભગવાનની પૂજા કરે તો શ્રી કૃષ્ણ છે ભગવાન મટીને વિષ્ણુના ભક્ત બની જશે? નહીં બને. અરે એવી રીતે તો જોશું તો ભગવાન શ્રી કૃષ્ણ તો ગોવર્ધન એક પર્વતની પણ પૂજા કરે છે. તો શું શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વતના પણ ભગત અને ગોવર્ધન છે શ્રી કૃષ્ણના ભગવાન એવો ભાવ લેવાશે? સતાનંદ સ્વામી કે નહીં લેવાય. ભગવાનના જે જે અવતારે કરીને આવી રીતનું ભગવાનનું પૂજન, યજન, મંગલાચરણ રૂપ, ધ્યાન રૂપ કંઈ પણ ક્રિયા થયેલી છે એ તમામે તમામ માત્ર ને માત્ર મનુષ્યને શિક્ષા આપવા માટે, એને ઉપદેશ આપવા માટે છે, લોક શિક્ષા અર્થે છે. પણ એને કરીને ભગવાન છે ભગવાન મટીને ભક્ત બની જાતા નથી.